मौलाना साजिद रसीदीએ આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારની અપીલ પર પ્રતિક્રિયા આપી છે। આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારે એક મોટી અપીલ કરી હતી કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર મુસ્લિમો પણ રામના જપ કરે। હવે તેમની આ અપીલ પર પ્રતિક્રિયા આપતા મૌલાના સાजिद રસીદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મુસ્લિમો શા માટે રામના જપ કરે? અમે રામમાં આસ્થા નથી રાખતા। અમારા માટે રામ ભગવાન નથી, રામ એક મનુષ્ય હતા। તમે તેમને ભગવાન માનો છો તો તમે જ રામના જાપ કરો। આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારે આરએસએસના મુસ્લિમ મંચ પરથી એ વાતની અપીલ કરી હતી કે 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દરગાહમાં, મદરેસાની અંદર, મસ્જિદોમાં મુસ્લિમો પણ શ્રી રામ જય જય રામના જાપ કરે। તેમણે કહ્યું કે ગુરુદ્વારાથી લઈને ચર્ચ સુધી જેટલા પ્રકારના ધર્મ છે તેઓ પોતાના ધાર્મિક સ્થળોને સજાવે અને ભારતમાં શાંતિ માટે પ્રાર્થના કરે। 22 जनवरी को मुस्लिम मंच ने अपील की है। अब अपील अच्छी तरह से समाचार पत्रों में आ जाए इसलिए मैं उसको दोहरा रहा हूं। पैटर्न मानकर समझ लीजिए, गाइडेंस फिलोसफर मानकर समझ लीजिए, और वो ये है कि उस दिन दरगाहों में, मकतबों में, मदरसों के अंदर, मस्जिदों के अंदर, और वह भी उस दिन कहीं ना कहीं चाहे 11 बार करें चाहे एक मन का करें, श्री राम जय जय राम करें।